ના હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે ને તમે મીટિંગ રાખો? તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે? મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ એ ભરૂચ જિલ્લાની કે જ્યાં એ ચેતર વસાવા હવે જેલમાંથી મુક્ત થતા ફરીથી ત્યાંના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે એ ફરીથી એ અંદરોઅંદરનો વિવાદ એ ખુલીને બહાર આવી રહ્યો છે. જે રીતના એ બેઠક બોલાવવામાં આવી હતી કલેક્ટર દ્વારા, એ બેઠકમાં ચેતર વસાવા એ હાજર થતાની સાથે જ મનસુખ વસાવા એ ફરીથી ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીને એ ફોન પર એ સાંસદે ખખડાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. એ સાંસદ મનસુખ વસાવાનો કલેક્ટરને ખખડાવતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. કોને પૂછીને મીટિંગ બોલાવી તેવું સાંસદ એ કલેક્ટરને ફોનમાં કહી રહ્યા છે અને સાથે જ ગુજરાત પેટર્નની મીટિંગ એ વિવાદમાં ફેરવાય છે. જે રીતના આ બેઠકની અંદર એ મનસુખ વસાવાએ મીટિંગને પણ ગેરકાયદે પણ ગણાવી દીધી. જે રીતના ચેતર વસાવા આ મીટિંગની અંદર ઉપસ્થિત થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક હવે સાંસદ એ હવે કલેક્ટર ઉપર એ બગડ્યા હોવાનો એક ઓડિયો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તમે પ્રભારી મંત્રીને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છો તેવો સીધો આરોપ એ સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટર પર પણ લગાવ્યો. હું મુખ્યમંત્રીને પણ પત્ર લખીશ. સાથે જ એ વિડીયો વાયરલ થતાં જ એ જિલ્લામાં એ ભારે ચકચાર મચી ગઈ છે. આમ તો ચેતર વસાવા એ ડેડિયાપાડા મત વિસ્તારની અંદર તેમને 1 વર્ષ સુધી એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ એ આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઈ એ તેઓ છે નર્મદા જિલ્લાની અંદર એક મીટિંગ હતી ગુજરાત પેટર્નની કલેક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી. તેમાં ચેતર વસાવા એ ઉપસ્થિત થાય છે અને સાથે સાથે મનસુખ વસાવા એ સીધો જ કલેક્ટરને ફોન લગાડે છે અને ફોન લગાડતાની સાથે જ કલેક્ટરનો એ કેવો ઉધડો લે છે, કઈ રીતના તેમને ખખડાવે છે, આવો એ જોઈએ વિડીયો. અને ના ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે ને તમે મીટિંગ રાખો? તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે? પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. ના હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. હા પૂછો. આ રીતના કોઈના દબાણથી મીટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને તો સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરે, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું. હા તો સુધારા વધારા વાત બરોબર છે. એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી? કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે? નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સપ્લાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે. હા હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોણે બદલ્યું?
પણ ના બદલી કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મીટિંગ છે, એ ના રાખી શકાય. હું તો મુખ્યમંત્રીને લખું છું, આ સરમુખત્યારશાહી ચાલી રહી છે આ તો. અને મીટિંગ ફરી રાખી હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા, અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મીટિંગ જ ખોટી રાખો છો તમે આજે. અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે, એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષસ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાયબલ સર્કલ અધિકારી બોસ નથી, અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ આજે બધા જ લોકો હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા હા.